એક અયોધ્યા નામની નગરી હતી જે સરયુ નદીના કાંઠે આવેલી હતી. દિલીપ રાજા પુત્રનું નામ રઘુ હતું. રઘુ રાજાના પુત્રનું નામ દશરથ હતું. દશરથ રાજાના પુત્રનું નામ રામ હતું. રામને 14 વર્ષનો વનવાસ મળ્યો હતો. દિલીપ રાજાને કોઈ પુત્ર નહોતા. દિલીપ રાજાને વરદાનથી એક પુત્ર પ્રાપ્ત થયો. રાજાના પિતાનું નામ દિલીપ હતું. દશરથ રાજાના પિતાનું નામ રઘુ હતું. રાજા રઘુના વંશને રઘુવંશ કહેતા. ભગવાન રામના પિતાનું નામ દશરથ હતું. અયોધ્યા નગરીના રાજા રામ હતા. એક અયોધ્યા નામની નગરી હતી જે સરયુ નદીના કાંઠે આવેલી હતી.